નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. નર્મદા જિલ્લા પંચાયત પર આપ પાર્ટીએ પહેલીવાર પ્રમુખ તરીકે અંજનાબેન વસાવા અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક કરી છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ બહુમતી સાથે નર્મદા જિલ્લા પંચાયત પર કબજો મેળવ્યો છે અને પહેલીવાર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અંજનાબેન વસાવાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રસંગ આમ આદમી પાર્ટી પરિવાર માટે ખુશી અને ઉત્સવનો પ્રસંગ છે. સાથે જ તેમણે નર્મદા જિલ્લાના તમામ લોકોને આ જીત બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ જીત આમ આદમી પાર્ટીની નહીં, પરંતુ નર્મદા જિલ્લાના લોકોની જીત છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના લોકો જે વિશ્વાસ આમ આદમી પાર્ટી પર મૂક્યો છે તે વિશ્વાસને જાળવી રાખવા માટે પાર્ટી સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. જિલ્લાના જે પ્રશ્નો અને સમસ્યાઓનો આજ સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી તે તમામ પ્રશ્નોનું ઝડપથી સમાધાન લાવવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ સમિતિઓના અધ્યક્ષો સાથે મળીને કામગીરી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે એક ધારાસભ્ય તરીકે તેમની પણ જવાબદારી છે કે નર્મદા જિલ્લા છેડાઓના દરેક વ્યક્તિ સુધી વિકાસ અને સેવા પહોંચે અને લોકોના કામ પ્રાથમિકતાના ધોરણે થાય તે માટે આમ આદમી પાર્ટી સતત કાર્યરત રહેશે. આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આ માત્ર આમ આદમી પાર્ટીની નહીં, પરંતુ સમગ્ર જનતાની સત્તા છે. નર્મદા જિલ્લા પંચાયતમાં આપની નહીં પરંતુ લોકોની સત્તા સ્થાપિત થઈ છે. તમામ વર્ગોને સાથે રાખીને છેડાઓના વ્યક્તિ સુધી સરકારની યોજનાઓ પહોંચે અને દરેક વ્યક્તિનો વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે. લોકોના સુખ દુઃખમાં અને તેમની સેવામાં આમ આદમી પાર્ટી સતત તત્પર રહેશે. તેમણે જણાવ્યું હતું કે આજે અરવિંદ કેજરીવાલ પણ નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે, જે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર છે કે આખી જિલ્લા પંચાયત પર આમ આદમી પાર્ટીએ કબજો મેળવ્યો છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલી શકતો નથી એવી વર્ષોથી ચાલતી માન્યતાને આમ આદમી પાર્ટીએ તોડી બતાવી છે. વિધાનસભાની ચૂંટણીથી લઈને તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી આમ આદમી પાર્ટીએ 500થી વધુ બેઠકો જીતી છે અને 34 જિલ્લા પંચાયતોમાંથી નર્મદા જિલ્લા પંચાયત પર કબજો મેળવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આજે અરવિંદ કેજરીવાલ નર્મદાની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાનો આભાર માનવા આવી રહ્યા છે, તેમજ લોકો પાસે 2027માં પણ આવો જ સાથ અને સમર્થન આપવા અપીલ કરશે, જેથી ગુજરાતમાં ચોક્કસ બદલાવ લાવી શકાય. પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે અને આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે ત્યારે પહેલીવાર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અંજનાબેન વસાવાની નિમણૂક થઈ છે, ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક થઈ છે. ત્યારે અમે બધા ખુશીનો આજે ખુશીનો અમારા માટે ઉત્સવ છે. સાથે સાથે આ પ્રસંગે અમે નર્મદા જિલ્લાના તમામ લોકોનો આભાર માનીએ છીએ. આ જીત એ નર્મદા જિલ્લાની લોકોની જીત છે. સાથે સાથે વિશ્વાસ આપીએ છીએ, ખાતરી આપીએ છીએ જે પણ સમસ્યાઓ, જે પણ પ્રશ્નો જેનું નિરાકરણ આજ દિન સુધી નથી થયું એવા તમામ પ્રશ્નોનું નિરાકરણ સત્વરે આવે એ પ્રકારની કામગીરી અમે બધા સાથે રહીને કરીશું. એક ધારાસભ્ય તરીકે મારી પણ જવાબદારી છે. જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા તમામ સમિતિઓના અધ્યક્ષો બધા સાથે રહીને મંત્રણા કરીને, પરામર્શ કરીને બધા નર્મદા જિલ્લાના છેવાડાના વ્યક્તિનું કામ થાય એ પ્રકારની અમારી કામગીરી હશે. સાથે સાથે હું આપ સૌના માધ્યમથી કહેવા માગું છું, આમ આદમી પાર્ટી એટલે કે આપની રાજ નથી પણ આપણું રાજ છે. નર્મદા જિલ્લા પંચાયતમાં આપની સત્તા નથી પણ આપણી સત્તા છે અને બધા જ લોકોને સાથે રાખીને, તમામ વર્ગને સાથે રાખીને લોકોના છેવાડાના વ્યક્તિ સુધી યોજના પહોંચે, એમનો વિકાસ થાય એવું અમારું કામ હશે અને લોકોના સુખ દુઃખમાં સેવામાં તત્પર અમે રહીશું. આજે કેજરીવાલજી પણ આવવાના છે. આ પહેલીવાર અહીંયા નર્મદા જિલ્લામાં અને ગુજરાતમાં આખા જિલ્લામાં જિલ્લા પંચાયત આવી છે, જેને કારણે આવી ગયા છે. ચોક્કસ તમે જોશો, ત્રીજો પક્ષ ગુજરાતમાં નહીં ચાલે એવી જે માન્યતા હતી અમે તોડી છે. વિધાનસભામાં અને હમણાં જે સામાન્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી
એમાં 500થી વધારે બેઠકો અમે જીતી છે અને 34 જિલ્લા પંચાયતોમાંથી નર્મદા જિલ્લા પંચાયત અમે કબજે કરી છે. ત્યારે આજે અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદજી પણ અહીંયા પધારી રહ્યા છે અને નર્મદાની જનતાનો આભાર માનવાના છે, ગુજરાતની જનતાનો આભાર માનવાના છે અને જનતાને એ જ અપીલ કરવાના છે કે આ જ પ્રકારનો સહકાર 2027માં મળે તો ચોક્કસ અમે ગુજરાતમાં બદલાવ લાવી શકીશું. આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના તાલુકા પંચાયતના 12 સદસ્યો પર મોટો હુમલો થયો હતો. આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના 12 સદસ્યો પર મોટો હુમલો થયો હતો. તે ઘટના અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના 12 ઉમેદવારોને પ્રજાએ જંગી બહુમતીથી વિજય બનાવ્યા. ત્યારબાદ આજે 12 વાગે સામાન્ય સભા હતી ત્યારે અમારા તમામ 12 તાલુકા પંચાયતના સદસ્યો સામાન્ય સભામાં ભાગ લેવા માટે અને પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં સહભાગી થવા માટે જતા હતા. ત્યારે ધાનપુર તાલુકા પંચાયતની પહેલા જ ફાટા આવે છે ત્યાં રસ્તા પર ઝાડ કાપીને અને તુફાન ગાડીઓ રસ્તામાં મૂકીને અમારા ઉમેદવારોની 4 ગાડીઓને આતરીને ભાજપના નેતાઓના ઇશારે કેટલાક અસામાજિક તત્વોએ ફાયરિંગ કર્યો હતો, પથ્થરમારો કર્યો અને તીર કામઠાથી પણ હુમલો કર્યો હતો. સદનસીબે અમારા ઉમેદવારોને ત્યાંથી હેમખેમ બચીને નાસી ચૂક્યા હતા. વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ બાબતે પોલીસને જાણ કરી ત્યારબાદ ડીવાયએસપી પોતાના કાફલા સાથે આવ્યા અને અમારા ઉમેદવારોને હેમખેમ બચાવીને સામાન્ય સભામાં લઈ ગયા હતા. ખેંચાખેંચી કરવામાં અને પથ્થરમારામાં અમારા સભ્યોને ઈજા પહોંચી હતી અને અમારી 4 ગાડીઓને નુકસાન થયો હતો. આ હુમલાની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં હતી અને તેમનું ભ્રષ્ટાચાર ઉજાગર ના થાય અને આવનારા દિવસોમાં પણ તેમનું કૌભાંડું કરવાનું મોકળું મેદાન મળે અને સત્તા પર આમ આદમી પાર્ટી બેસે એ માટે લોકોએ નીચ કક્ષાના પ્રયાસો કર્યા હતા. આવનારા દિવસોમાં ગુજરાતની જનતા લોકતાંત્રિક રીતે હુમલાનો જવાબ આપશે. સ્વરાજ્યની ચૂંટણીમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતમાં ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટીના 12 જેટલા તાલુકા સભ્યોને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા હતા. આજે હાલમાં જ 12 વાગ્યાની સામાન્ય સભા હતી ત્યારે અમારા 12 તાલુકા સદસ્યશ્રીઓ સામાન્ય સભામાં ભાગ લેવા માટે અને પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં સહભાગી થવા માટે જતા હતા. ત્યારે ધાનપુર તાલુકા પંચાયતની પહેલાં જે ઘાટા આવે છે ત્યાં ઘાટા કને ઝાડ રસ્તા પર કાપીને તુફાન ગાડીઓ રસ્તા પર મૂકીને 4 ગાડીઓ જેમાં ઉમેદવારો બેઠા હતા એમને આતરીને ત્યાંના કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના નેતાઓના ઇશારે ત્યાં ફાયરિંગ કર્યું છે, પથ્થરમારો કર્યો છે અને તીરકામઠાથી હુમલાઓ પણ થયા છે. જેના કારણે અમારા ઉમેદવારો હેમખેમ એમાંથી બચીને બહાર નાસીને બચ્યા છે અને પોલીસને જાણ કરી બાદમાં ડીવાયએસપી એમના કાફલા સાથે આવી અમારા ઉમેદવારોને હેમખેમ પ્રમાણે બચાવી લઈને સામાન્ય સભામાં હાલમાં જ લઈ ગયા છે અને અમારા ઉમેદવારોને ખેંચી કરવામાં પણ ઈજાઓ થઈ છે, પથ્થરમારાઓમાં પણ ઈજા થઈ છે અને 4 જેટલી ગાડીઓને નુકસાન થયું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. જે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં હતી એમનો જે ભ્રષ્ટાચાર ઉજાગર ના થાય અને આવનારા દિવસોમાં પણ એમની કૌભાંડો કરવાનું મોકળું મેદાન મળે એના માટે સત્તા પર આમ આદમી પાર્ટી ના બેસે એના તમામ નિમ્ન કક્ષાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરે છે. એનો જવાબ લોકતાંત્રિક રીતે આવનારા દિવસોમાં દેશ અને ગુજરાતની જનતા આપશે. અંકલેશ્વર જીઆઈડીસી નો ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે ડિઝાસ્ટરનું જ મેનેજમેન્ટ એઈપીએસ પર ઉઠ્યા ગંભીર સવાલો. નમસ્કાર દર્શક મિત્રો, આજે ફરી આપણે એકવાર વાત કરીશું ડીપીએમસી ની. અંકલેશ્વર જીઆઈડીસી ની મહત્વની શાખા ગણાતી એવી ડીપીએમસી જે આપત્તિના સમયે મહત્વનું કામ કરે છે તે અંગે એક અહેવાલ તમે નિહાળ્યો. આજે ફરી એ જ ઘટના સાથે નવા અહેવાલો અને નવી કડીઓ સાથે તમારી સમક્ષ આ અહેવાલ રજૂ કરવા જઈ રહ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી માં એપીએસ વર્ષોથી ચીપકી રહેલા ચેરમેન, વાઇસ ચેરમેન અને ડીપીએમસી ના હેડ દ્વારા ડીપીએમસી નો બૂચ માર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી એઈપીએસ દ્વારા ડીપીએમસી નો વહીવટ કરવામાં આવી રહ્યો છે ત્યારે ડીપીએમસી માં કટકી કૌભાંડ આચરાયા હોવાના લીધે ડીપીએમસી ના પાયાના સાધનો વર્ષોથી ખામીઓ સર્જાઈ રહી છે.
જો એઈપીએસ અંકલેશ્વર ડીપીએમસીનો વર્ષોથી વહીવટ ચલાવતી હોય તો ડીપીએમસીના ફાયર ટેન્ડરોની ખામીઓ અંગે જે વાત હતી તે કલેક્ટર સામે કેમ છુપાવવામાં આવી અને એઈપીએસના જે ચેરમેન છે તે કલેક્ટર સાથે મુલાકાત કેમ ન કરી? ડીપીએમસીનો વર્ષોથી અંકલેશ્વર નોટિફાઈડ અને એઈપીએસ વહીવટ કરી રહ્યા છે. એઈપીએસમાં વર્ષોથી બેઠેલા ચેરમેન અતુલ બુચ, ડીપીએમસીના હેડ વિજય આસર અને શ્રીનિવાસન દ્વારા અંધેર વહીવટ કરવામાં આવી રહ્યો હોય તેવું લોકચર્ચાએ જોર પકડ્યું છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી એઈપીએસ અંકલેશ્વરના ડીપીએમસીનો વહીવટ ચલાવવાને લાયક છે કે નહીં તે ચલાવવાને લાયક હોય તો ફાયર ટેન્ડરોની ખરાબ થયેલી હાલત પર કેમ કોઈ અત્યાર સુધી એક્શન લેવામાં આવી નહીં? એઆઈએના સહયોગથી 26 એપ્રિલ 1989 ના રોજ સોસાયટી એક્ટ અને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ એઈપીએસ ની સ્થાપના કરવામાં આવી હતી. એઈપીએસ ની સ્થાપના થતા એઈપીએસ ના અંદરના મુખ્યત્વે જે કામગીરીઓ આવે છે તે પણ શંકાના દાયરામાં આવી છે. જો એઈપીએસ દ્વારા ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ ડીપીએમસી ના વહીવટમાં કૌભાંડ આચરી ડીપીએમસી ના ફાયર ટેન્ડરોની ખસ્તા હાલત કરી દેતા આપત્તિના સમયે મહા મુશ્કેલીઓ આવશે તેવો જવાબદાર કોણ રહેશે? એઈપીએસ ના વહીવટકર્તાઓ રહેશે કે ડીપીએમસી કે ડીપીએમસી ચલાવનારા અધિકારીઓ કે નોટિફાઈડના ચીફ ઓફિસર? શું એઈપીએસ ના અધિકારીઓ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી ના ડીપીએમસી માં વર્ષોથી કટકી કૌભાંડ ચલાવી રહ્યા હોય તેવું ડીપીએમસી ના અનગઢ વહીવટ પરથી લાગી રહ્યું છે. એઈપીએસ ના વધુ કારનામાઓ પુરાવા સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ વર્ક ન્યૂઝ ચેનલ. નમસ્કાર. ભરૂચ શહેરમાં બકરી ઈદના પર્વને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની એ ડિવિઝન પોલીસ મથકમાં બેઠક યોજાઈ હતી. આગામી 28 મેના રોજ મુસ્લિમ સમાજની બકરી ઈદનો તહેવાર છે ત્યારે ભરૂચ શહેર મદનીશ પોલીસ અધિકારી સી.કે. પટેલની અધ્યક્ષતામાં એ ડિવિઝન ખાતે એ.બી. અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ સોશિયલ મીડિયાના કોઈ પણ પ્રકારના ભ્રામક કે ખોટા સંદેશાઓ વાયરલ કરતા પહેલા તેની સત્યતા ચકાસવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ સમાજના લોકો પરસ્પર ભાઈચારો અને શાંતિ જાળવી તહેવારની ઉજવણી કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો સહિત સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 28 તારીખના રોજ મુસ્લિમ ભાઈઓનો બકર ઈદનો એક તહેવાર આવી રહ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં અને ભરૂચ શહેરમાં આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય એ હેતુસર આજે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ શહેરના જે શાંતિ સમિતિના સભ્યો છે હિન્દુ અને મુસ્લિમ સમાજના એ લોકોને આજે મિટિંગમાં બોલાવવામાં આવેલા હતા અને આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં ઉજવાય એના માટે અપીલ કરવામાં આવેલી હતી. બંને સમાજના આગેવાનોએ આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય એની ખાતરી આપેલી છે અને આ સમગ્ર તહેવાર દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે. ભરૂચ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ડિમ્પલબેન રાજ અને ઉપપ્રમુખ અજીતભાઈ વસાવાએ પદભાર સંભાળ્યો હતો. ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ડિમ્પલબેન રાજ અને ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ વસાવાની સમિતિ વરણી કરવામાં આવી હતી. જે બાદ આજે ગંગા દશેરાના પવિત્ર અને શુભ દિવસે બંને હોદ્દેદારોએ મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત પૂજન વિધિ સાથે સત્તાવાર રીતે પોતાનો પદભાર ગ્રહણ કર્યો છે. શુભ મુહૂર્તમાં પદભાર સાંભળ્યા બાદ બંને નેતાઓએ જિલ્લાના વિકાસ કાર્યોને વધુ વેગ આપવાની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મોટી સભ્યમાં પક્ષના હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. અહીંયા ઉપસ્થિત સર્વને મારા નમસ્કાર. આજ રોજ ગંગા દશહરાના પાવન પર્વ નિમિત્તે મેં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચાર્જ લીધો છે. તે માટે હું જિલ્લાના તમામ નાગરિકોની સુખાકારી માટે, સુવિધા માટે અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જિલ્લા પંચાયતના સદસ્યો સાથે મળીને કામ કરીશું.
તેમજ આગામી દિવસોમાં જિલ્લામાં રોડ રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ વગેરે જેવા ક્ષેત્રની અંદર વિકાસ માટે ભેગા મળી વિકાસના કામો કરીશું અને કરતા રહીશું. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ગતરોજ ભરૂચ તાલુકા પંચાયત માટે ભારતીય જનતા પક્ષના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની ચૂંટણી માટે મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે. જે બાદ આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં પ્રમુખ તરીકે હેમાક્ષીબેન ગૌરંગકુમાર પટેલ, ઉપપ્રમુખ તરીકે લક્ષ્મીબેન કાલિદાસ ટંડેલ, કારોબારી ચેરમેન તરીકે માર્મિક ગૌતમભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે રાકેશભાઈ સરવણભાઈ ગોહિલ અને વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાજદંડક તરીકે વરણી કરવામાં આવી હતી. નમસ્તે, મારું નામ હેમાક્ષી ગૌરંગભાઈ પટેલ છે. મને જે ભારતીય જનતા પાર્ટી તરફથી ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખની જવાબદારી સોંપી છે એ બદલ હું પ્રદેશ મોવડી મંડળ તેમજ ભરૂચ જિલ્લા સંગઠન તેમજ અમારા મતદાતાઓ, જનતા તેમજ મારી ઉપર જે ભરોસો રાખીને મને જે જવાબદારી સોંપી છે એના પર હું ખરી ઉતરી. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મુલાકાત લઈશું. ત્યાર સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ. નમસ્કાર.